ભરૂચ અંકલેશ્વરમાં પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજીની ધાર્મિક યાત્રા યોજાઈ હતી, જેમાં 2500 ભક્તો ઉપસ્થિત રહ્યા. ભરૂચ હરિપ્રબોધમ પરિવારના પ્રાણધાર તથા ચૈતન્ય જનની સમાન પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજી 3 દિવસીય ધાર્મિક યાત્રા નિમિત્તે ભરૂચ અંકલેશ્વરના મહેમાન બન્યા હતા. આ યાત્રા દરમિયાન સ્વામીજીએ ભરૂચના બોલાવ, મક્તમપુર, શક્તિનાથ, મંગલદીપ, જાડેશ્વર તેમજ અંકલેશ્વરના બોરબાઠા બેટ, અંકલેશ્વર જીઆરડીસી સહિત નાના મોટા ગ્રામ્ય વિસ્તારોમાં ભક્તોના ઘરે પધરામણીઓ કરી તેમના ઘર આંગણાને પવિત્ર બનાવ્યા હતા. 3 દિવસના વિચારણ દરમિયાન કુલ 104 પધરામણીઓ, 3 ધાર્મિક સભાઓ તથા અંદાજે 1000 જેટલા ભક્તોને આશીષ સ્પર્શ આપી તેઓને કૃતજ્ઞ કર્યા હતા. અનુસંધાને ભરૂચ સ્થિત આત્મીય સંસ્કારધામ ખાતે ભવ્ય ધાર્મિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આશરે 2500 ભક્તોએ ઉપસ્થિત રહી દર્શન તથા પ્રસાદીનો લાભ લીધો હતો. તો આવી જ રીતે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રકાશ મોદીના નિવાસસ્થાને પણ પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજીએ પધરામણી કરી હતી અને આશીષ પાઠવ્યા હતા. જેલની વાત આપણે જોઈ, દરેક વ્યક્તિ જેલમાં છે. સ્વામીજી એક વખત બરોડાની જેલમાં દર્શન આપવા માટે ગયેલા. બધા કેદીઓ બેઠા હતા અને બીજા ઓફિસરો બેઠા હતા. જે કેદીઓ હતા માથે બધા ટોપી હતી. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજ જ્યારે હરિધામમાંથી નીકળીને બાકરોલ પધાર્યા ત્યાર પછી આપણો 5મો યુવા મહોત્સવનો પ્રોગ્રામ છે. ગુરુ હરિએ આખા વિશ્વમાં 4થું પરિભ્રમણ પૂરું કરીને 5મું પરિભ્રમણ કરી રહ્યા છે. આજે 3.5 થી 4000 હરિભક્તો ભરૂચ જિલ્લાના પધાર્યા છે ગુરુ હરિના આશીર્વાદ લેવા માટે. કળિયુગમાં સંતની અનિવાર્યતા, કળિયુગમાં જ્યારે યુવાન અધોગતિ તરફ જઈ રહ્યો છે ત્યારે ધાર્મિક બને, દેશભક્ત બને અને પોતાના હૃદયને મંદિર બનાવે એવી ભાવના સાથે જ્યારે ગુરુ હરિ આશીર્વાદ આપવા પધાર્યા છે ત્યારે ભરૂચની સૌ જનતાને મારા અંતરના જય સ્વામિનારાયણ